જૂનાગઢ પંથકમાં પણ ખૂબ જ વરસાદ વરસ્યો, પરિણામે ઘેડ પંથક ફરી એક વખત ડૂબ્યું। બાલાગામ ઘેડ જળમગ્ન થઈ ગયું છે। ઓજત મધુવંતી સાબરી નદીના પાણી ઘેડ પંથકમાં પ્રસરી ગયા છે। ખેતર, ગામ, રોડ, રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘેડના આકાશી દ્રશ્યો જોઈને ખેડૂતોને કઈ હદે નુકસાની થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। ખેતરો ધોવાઈ ગયા છે, અનેક રોડ રસ્તા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી ઘેડમાં આવી જ સ્થિતિ છે। કોઈ સુવિધા જ નથી। આમાં રોડ હતો એ ખોદીને કાઢ નાખ્યો અને દવાખાનું હા બંધ છે। દવાખાનામાં પાણી ભરી ગયું, કોઈ રોડ નથી દેતું। છોકરા તો માંદા તો પડ્યા, ગુમરા તો થયા, કોઈ આવતા જ નથી જોવા। અને અધિકારીઓ ટાઈમે જોવા ન થતા, મત જોતા હોય તો ઘરમાં ઘર કાઢે। ગ્રામ્ય વિસ્તારના પ્લોટની અંદર પાણી ઘૂસી ગયેલ છે। ઘરની કોર બરોબર પાણી છે અટાણે, બરોબર। કોઈ તંત્ર અત્યારે કે ચોમાસું બેઠું ત્યારથી કોઈ જાતની આ કોઈ જોવા આવેલ નથી કે તંત્રએ કોઈ ધ્યાનમાં લીધું નથી બાલાગામ બાબતનું। બીજા નંબરમાં કે જે પ્લોટ 100 વર્ષના પ્લોટ ઉભેડીને કાંઠે બાયપાસ બાલાગામની બાજુમાં 100 વારનો પ્લોટ છે, એની બાજુમાં પાણીનો નિકાલ હતો, જે ગુભેરી તે સરકારે હાવ વેચી દીધી છે। સરકારે 100 વારના પ્લોટ વાળી ને એક પાણીનું નિકાલ બંધ કરેલ છે। એની તે જૂનો નિકાલ ખુલ્લો કરાવો હરંગ એ 8ના કે હોલના ભૂંગળા નાખ્યા, એ કોઈ દી ગટર મારફત પાણી નીકળે જ નહીં કોઈ દી, બરોબર। રોગચાળો નીકળી જાય। આ બંધિયાર પાણી છે। હા, અત્યારે જો તમે આ બધું બંધિયાર જ પાણી છે, વેચ્યા નથી। હા, આમાં કોલેરા ફાટી નીકળવાની પણ કામગીરી આ હાથમાં લઈ લે એમ છે, બરોબર।